હાલો ગાઈસ, અમારો નવો વિડિયો તમારું સ્વાગત છે। ટાઇટલ જોઈને તમને ખબર પડી ગઈ છે આપણે શું બનાવવાના છીએ। હાલો આપણે શરૂ કરીએ। શું એમાં જરૂર પડશે મેં તમને દેખાડવી। ગાઈસ, એક આપણે આ લિથિયમ જેલ છે 2000 mAh નો। હારે આપણે વિડિયોમાં ઉપયોગ કર્યું છે। આ લિથિયમ જેલ ઉપયોગ કરવાનો છે। એક આ ડીસી મોટર આપણે ઉપયોગ કરવાની છે અને આ 4 RGB LED ઉપયોગ કરવાના છે અને આ 1 કેલાની કોઇલ ઉપયોગ કરવાની આને અને બે આપડા આ ટાઈપની બેટરી ઉપયોગ કરવાની છે એટલે અને એક આ પીવીસી નો લાઈન નો કટકો ઉપયોગ કરવાનો। ગાઈસ, આપણે પટ્ટી પીવીસી લાઈન ને પટ્ટી બનાવી નાખી અહીંથી એ સીધી કાપી નાખી કાતરથી આપણે કાપીશું। થોડાક આપણા શેપ દઈ ગાઈસ, હવે આપણે પીવીસી ની લાઈન કટ કરી નાખી છે પટ્ટી રૂપમાં કરી નાખી છે। હવે આપણે એ 8GB LED ને આ ટાઈપ ને લગાડવાની છે। આમ અહીં આપણે બિંદુ પાડી દેવી સોલ્ડિંગ હરીથી પડશે નહીં પડે આપણે જોવી નહીં પડે આપણે પાડી એક પડી જાય પછી જોઈ। ગાઈસ, આપણે 5 બકા પાડી દીધા છે। 4 LED ના છે અને એક ડીસી મોટર નું છે। આપણે જો આ કુસા આ ટાઈપ નો પાડ્યા છે। આ LED આ ટાઈપ ની ફિટ થઈ જાય પરફેક્ટ આપણે ફેરિકલ લગાડી દેવાનું અને મોટર ના કાકે આ ટાઈપ નું આપણે પાડ્યું છે અને હવે ચાલ આપણે હાલો આપણે હવે એ ટમકડીનું ફિટ કરી દેવી અને હવે ટમકડીનું વાયરિંગ કરી નાખ્યું એટલે આપણું વસ્તુ કમ્પ્લીટ આ ટાઈપને આપણે ફિટ કરવાની છે। ચલો સોટાડી દેવી આપણે બન્યા રહો। ગાઈસ, આપણે ફેરિકલ લઈ લીધું છે હવે સોટાડી દેવી એકને સોટાડી દીધી છે હવે આપણે બીજીને સોટાડી દેવી। આન પેન સાઈડે બેન સોટાડી દીધી છે હવે આપણે આન પેન સાઈડે બાકી રહી છે। ગાઈસ, આપણે LED નું 4 સોટાડી દીધી છે આ કાકા આ ટાઈપનું છે અને હવે આપણે વાયરિંગ કરી નાખ્યું એટલે આપણે આનું કામ પતી ગયું અને એક બેટરી લગાડી દઈએ એટલે આપણે આનું કામ પતી ગયું। પછી આને મોટર ડીસી મોટર લગાડવાનું રહે। ગાઈસ, આપણે વાયરિંગ કરી નાખ્યું છે ને આ ટાઈપની RGB LED લગાડી દીધી છે। હવે આપણે બેટરી લગાડવાની છે આમ તમને પેલા આપણે મોટર ને ફિટ કરી દેવી એટલે ગાઈસ, હવે આપણે મોટર નામાં ફિટ કરી દેવી ફિટ કરીને આપણે ફેરિકલ લગાડી દેવી મોટર ને આપણે લગાડી દીધી છે આની હારે અને હવે આપણે ફેરી આ બેટરી લગાડી દેવી આમ એટલે આપણામાં કામ રેડી થઈ ગયું। પેલા આપણા ગાઈસ, આપણે આને એક સોપટ દઈ દીધું છે જેથી ત્યાંની હારે કહાય નહીં આપણે કુદીશ અને આ બેટરીને આમ ચિપકાઈ દેવી ગાઈસ, આપણે બેટરીને ચિપકાઈ દીધી છે અને હવે આપણે વાયરિંગ કરી નાખ્યું આમ આનું પછી આપણે મોટરનું કરી નાખ્યું એટલે આપણું કામ આમ રેડી અને અહીંયા કામ સોપટ કરી નાખ્યું આપણે
ધાબાનું ઓલી લગાડવા માટે, એટલે આપણે થઈ જાય રેડી. ચલો આપણે લગાડી દેવી. ગાઈસ આપણે પીસી નો ગાઈસ આપણે બે ટ્રેન લગાડી દીધી અને બે ટ્રેન વાયરિંગ કરી નાખીશું. આ એક બે ટ્રેન નો ને એક અહીં લગાડી દીધો. સાપ આપણે પાસે નથી એટલે એક છેડો બેમણા લગાડી દીધો. ગાઈસ આપણે વાયરિંગ કરી લિથિયમ સેલ ચોટાડી દીધો છે. હવે આપણે અહીં વાળી આપણે ટેસ્ટિંગ કરવી કેવું લુક આવે છે. ચલો લગાડવી. ગાઈસ ફાઇનલી આપણે વાળ દીધું છે. આ ટાઈપનું આમ વાળ દીધો. આપણે અહીં ભરાવાનું છે. આપણે ભરાઈ દેવી. પેલા આપણે મોટર શરૂ કરી દઈએ. આમાં સાપ બાપ કઈ નહીં લગાડી એટલે પેલા આપણે RGB ને LED ને શરૂ કરી દેવી. આપણે ફાઇનલી વાર ટેસ્ટ કરવાનો આવી ગયો છે. આયા લગાડવી કેવું લાગે છે, કેવો લુક આવે છે એ મેં તમને દેખાડે. કાંક આ ટાઈપનું થાય છે. કેવું છે એ કોમેન્ટ કરજો. આમાં સાપ નહીં લગાડી એટલે થોડું ઓલું છે. અવાજ કરશે. આ ટાઈપનો અવાજ આવે છે. હાલ છે આપણે ગલાપ બંધ કરવી. આપણા કાંક આ ટાઈપનું બન્યું છે. કેવું બન્યું છે કોમેન્ટ કરજો. એક સાપમાં સાપ નથી એટલે બરાબર જમી નહીં. આપણા કાંક આ ટાઈપનું લાગે છે. આપણે ગલપ બેન કરીને જોયું કેવું છે. અત્યારે ઓલામાં